હાલો. આજના પણ ત્રણેય ટાસ્ક પૂરા થયા છે. ક્લિનિંગ, એક્સરસાઇઝ અને બાયોગ્રાફી. આજના ત્રણેય ટાસ્ક ઇટ વોઝ જસ્ટ લાઈક શોઈંગ અપ. આજે એટલી આળસ ચડી ગઈ હતી કે આઈ જસ્ટ ડીડ ધોઝ 3 ટાસ્ક કેમ કે કરવાના હતા, ડિસાઇડેડ છે અને વિડીયો બનાવવાનો છે. બટ આઈ એમ હેપી દેટ આઈ ઇવન ઇફ ઇટ વોઝ લિટલ સ્મોલ શું કે 2 પેજ વાંચ્યા, 4 મિનિટની એક્સરસાઇઝ કરી, નહીં 4 મિનિટની પણ એક્સરસાઇઝ નથી. આઈ ડીડ રેડિયો થાઇસો ટુડે વિચ ઇઝ લેસ દેન 4 મિનિટ્સની. બટ આઈ ડીડ ઇટ એન્ડ આઈ એમ ફિલિંગ હેપી અબાઉટ ઇટ. અને બાયોગ્રાફીમાં એન્ટાર્ટિક જર્ની કેવી રીતે ચાલુ કરે છે સર એડવર્ડ હિલરી, કેવી રીતે એમને અપ્રોચ કર્યું કોઈએ, કેવી રીતે એમને ન્યૂઝીલેન્ડ પાસેથી અપ્રુવલ લીધું, ફંડ રેઝિંગ કર્યું, એ બધી જર્ની શેર કરી રહ્યા છે. અને વોટ આઈ રિયલી આઈ એમ અપ્રિશિએટિંગ અબાઉટ હિમ ઇઝ દેટ હી ઇઝ સો સ્પોન્ટેનિયસ ઇન હિઝ ડિસિઝન્સ દેટ he is always analyzing if he finds કે કોઈ પાથ એમને બેટર લાગી રહ્યો છે તો he decides and he switches. He is not rigid in his decisions કે આ ડિસાઇડ કર્યું તો પથ્થરની લકીર છે, એવું નથી. આઈ એમ શ્યોર બેવના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે, બટ ધ કાઇન્ડ ઓફ એડવેન્ચર્સ he used to go on એમાં I'm sure it was a pretty useful trait to have. Thank you.